પ્રભુના વચનો શેર કરવા જઈ રહ્યો છું. એ ખૂબ આનંદ આવે છે મને જ્યારે પણ આપણે પ્રભુના વચનો જ્યારે શેર કરવાનો મોકો મળે છે, કેમ કે બહુ મોટો પ્રિવિલેજ છે અને હું પ્રભુ પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જેમ આપણે જાણીએ છીએ, આપણે આજે દિવસો છે એ તો નાતાલના દિવસો છે અને આપણે નાતાલને લગતા આપણે વચનો સાંભળતા આવ્યા છે. પણ આજે મેં વિચાર્યું કે નાતાલને લગતા તો આપણે સાંભળવાના જ છે, પણ આપણું જે આ વર્ષનું આપણું જે થીમ છે, જેના ઉપર આપણે જે મનન કરતા આવ્યા છે, એનો જે એક અગત્યનો ભાગ છે, એના ઉપર આજે આપણે મનન કરીએ તો વધારે એપ્રોપ્રિએટ રહેશે. તો મારી એ જ આશા અને પ્રાર્થના છે કે આજે આપણે જે મનન કરીને જઈશું એમાંથી આપણે કશું ચેલેન્જ લઈને જઈશું આપણા મનન, બરાબર? કેમ કે આપણું જે આ વર્ષનું જે આપણું જે થીમ છે, તો જે આપણે બધા જાણીએ છીએ કે માતીની સુવાર્તા તેનો 6ઠો અધ્યાય 33મી કલમ, કે જેમાં શાસ્ત્ર કહે છે કે પ્રથમ તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે બધા વાના તમને આપવામાં આવશે, બરાબર? એટલે આપણે એના ઉપર આપણે ઘણું મનન કરતા આવ્યા છે ને અત્યારે આ જે મહિનો છે એ આ મહિના દરમિયાન આપણું જે મનન રહેવાનું છે, કે આપણું જે મેઇન જે સબ ટોપિક રહેવાનો છે, એ તો ખ્રિસ્ત કેન્દ્રિત મંડળીના ભાગરૂપે આપણે કશું જોવાના છે. અને એ જે સબ ટોપિક છે એને ધ્યાનમાં લઈને આજનું જે મારું એક જે મેં થીમ આપ્યું છે એ આપ્યું છે કે ખ્રિસ્તની મંડળીમાં, ખ્રિસ્તના શરીરમાં, જેમ આપણા ફિઝિકલ શરીરમાં દરેક અંગનો કોઈને કોઈ રોલ હોય છે, બરાબર? એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં દરેક વ્યક્તિનો કોઈને કોઈ સેવા હોય છે, બરાબર? અને આ બહુ અગત્યની બાબત છે. તો એના ઉપર આપણે મનન કરવાના છે. અને તમે જો આપણે શાસ્ત્રમાં જ્યારે જોઈએ છે ત્યારે આપણે જાણીએ છીએ કે મંડળી એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર, બરાબર? એટલે આપણે એ બધી બાબતો ઓલરેડી જોઈ ગયા છે. અને શાસ્ત્રમાંથી આપણે જાણીએ છીએ કે આપણે બધા જુદા જુદા એના અવયવ છે. જો તમે અને હું જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ, જો પ્રભુ આપણને એનામાં લઈ આવ્યો છે ઈસુ ખ્રિસ્તમાં, તો આપણે ઈસુ ખ્રિસ્તના મંડળીના અવયવો, જુદા જુદા અવયવો છે, બરાબર? તો એ બાબતને ધ્યાનમાં રાખતા આજનું આપણું મનન થવાનું છે. અને એમાં જે મેઇન જે તમે તમારા શાસ્ત્રો જો ઓપન રાખો તો એમાં આજે જે વાંચન આપણે જે કરવામાં આવ્યું, રોમિયોના પત્ર તેનો 12મો અધ્યાય 3 થી 8મી કલમોનું જે આપણે વાંચન કર્યું, એમાં આપણે મનન કરના છે. અને એમાં જે અત્યારે જે મેઇન જે થીમ વર્સ જો આપણે જોવા જઈએ તો એ 4થી કલમ, અને ત્યાં 4થી કલમમાં પણ જે કહેવામાં આવ્યું કે આપણા શરીરના ઘણા અવયવો છે અને સગળા અવયવોને એક જ કામ કરવાનું નથી. New Living Translation કહે છે કે just as our bodies have many parts and each part has a special function, so it is with Christ's body. બીજો એક વર્ઝન કહે છે each part has a special function. બીજો વર્ઝન કહે છે these members do not all have the same function, બરાબર? These parts, they don't all do the same thing. તો એના ઉપરથી આપણે થોડું આજનું આપણું મનન કરના છે, બરાબર? તો આપણે મનનમાં જઈએ અને પહેલાં પ્રાર્થના કરીએ. હે અમારા પ્રભુ અને અમારા દેવ, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા સુંદર વચનોના માટે. અત્યારે જ્યારે પ્રભુજી અમે તમારા વચનોનું મનન કરનાર છે ત્યારે અમારી પ્રાર્થના અને વિનંતી છે કે પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે દરેકનો કબજો તમારા હાથોમાં લો. તમે અમારા ભટકતા વિચારોને તમારા વચનો ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં તમે અમારી સહાય મદદ કરો. હા પ્રભુ, તમે તમારા વચનો દ્વારા દરેકની સાથે અંગત રીતે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, તમે અમને જ્યારે તમારી મંડળીમાં લઈને આવ્યા છો, તમારા શરીરમાં લઈ આવ્યા છો, ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે આજે અમને ચેલેન્જ કરો, તમે અમને પડકાર આપો, તમે અમને ઉત્તેજિત કરો પ્રભુ, કે જેથી કરીને આજનું વચન અમારા જીવનોમાં તમે ઈચ્છો છો એવું પરિવર્તન લાવે. એ જ અમારી પ્રાર્થના અને વિનંતી છે. માંગુ છું કે મારા મુખના શબ્દો, મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાય. તમે જે કંઈ પણ બોલાવવા માંગો છો એ મારા મુખમાંથી નીકળે અને એ સિવાય બીજું કંઈ જ ના હોય. એ જ મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. બરાબર? તો આજે જે આપણે મનન જે કરવાના છે એ તો એ છે કે જેમ આપણા શરીરમાં દરેક અંગની કોઈને કોઈ સેવા હોય છે, કે એનો કોઈ રોલ હોય છે, એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના જો આપણે સદસ્યો છે તો આપણા દરેકના માટે ચોક્કસપણે કોઈને કોઈ સેવા છે. હવે આ બહુ અગત્યની બાબત છે અને 3 ભાગમાં આપણે એવી રીતના જોઈશું કે પહેલી બાબત તો એ છે કે દરેકના માટે કોઈને કોઈ સેવા છે, બરાબર? એટલે આપણે અહીંયા જેટલા પણ બેસ્યા છે ને આપણે જો એમ કહીએ છીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે અંગત તારનાર તરીકે, આપણા ધણી તરીકે, આપણા પ્રભુ તરીકે, આપણા દેવ તરીકેનો સ્વીકાર કર્યો છે અને પ્રભુએ જો આપણને નવો જન્મ આપ્યો છે, તો આપણા દરેકના માટે કોઈની કોઈ સેવા છે. તો પહેલો ભાગ આપણે એ જોઈશું. બીજું આપણે એ જોઈશું કે સેવા, જો સેવા છે તો સેવા શેના વડે એ સેવા કરવાની છે. શું ઇક્વિપમેન્ટ, તમને કેવી રીતના ઇક્વિપ કરવામાં આવે છે, મને કેવી રીતના ઇક્વિપ કરવામાં આવે છે, એના ઉપર આપણે થોડું ધ્યાન કરીશું. અને ત્રીજું એ જોઈશું કે જો આપણે સેવા કરવાની છે તો કેવા એટીટ્યુડથી કરવાની છે. એ બહુ અગત્યનું, બરાબર? એટલે આ 3 ભાગ ઉપર આપણે આજે
મનન કરનાર છે. અને એમાં જે સૌથી પહેલી જે બાબત આપણે જો જોવા જઈએ તો આપણે એ જોવા જઈશું કે દરેકના માટે કોઈની કોઈ સેવા પ્રભુએ નિર્ધારિત કરીને રાખી છે. અને એ બહુ અગત્યની બાબત છે, બરાબર. જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે સેવા અનેક પ્રકારની છે અને એક જ કામ નથી કરવાનું, બરાબર. તો જ્યારે વચન એમ કહે છે કે સગળા અવયવોને એક જ કામ કરવાનું નથી, એમ ત્યાં ચોથી કલમ આપણને કહે છે, તો એના જુદા જુદા ઇમ્પ્લિકેશન્સ થઈ શકે, બરાબર. એક ઇમ્પ્લિકેશન શું થાય કે એક જ કામ નથી, સાથે સાથે એક ઇમ્પ્લિકેશન એ પણ થાય કે જુદા જુદા કામો છે. આ બહુ આપણે જો જોવા જઈએ તો બહુ ઓબ્વિયસ વસ્તુ લાગે કે આપણે સાંભળતા હોય, આપણને બહુ નેચરલ લાગે, પણ એ બાબતો ઉપર કેટલી વખત આપણે ધ્યાન નથી આપતા. જે નોર્મલ વસ્તુ છે કે એના ઉપર બહુ આપણે વધારે કદાચ ધ્યાન નથી આપતા હોતા, પણ એટલા જ માટે એને ઝીણવટથી એને જોવું એ બહુ અગત્યનું બની રહે છે, બરાબર. કે જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે સગળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તો એનો મતલબ એ થઈ ગયું કે દરેક અવયવને કોઈને કોઈ કામ તો કરવાનું જ છે. શાસ્ત્ર એમ કહે છે કે સગળા અવયવોને એક કામ, તો એનો મતલબ છે એક ઇમ્પ્લિકેશન એ થાય કે દરેક સભ્ય દરેક અંગે કંઈ ને કંઈ કામ કરવાનું છે. એનો મતલબ શું છે કે આપણામાંનો કોઈ પણ આઈડલ નથી હોઈ શકતું, બરાબર. આપણામાંનો કોઈ પણ અહીંયા બેઠેલું એવું નથી હોઈ શકતું કે ખાલી મિયર સ્પેક્ટેટર તરીકે હોય ને પછી કેટલાક લોકો અહીંયા પરફોર્મ કરીને જાય છે, એમને જોઈને પછી ત્યાંથી રવાના થાય. ના, શરીરના આપણે અંગ છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે અંગ છે, એના અવયવ છે, તો આપણા દરેકના માટેની ભલે કેટલીક સેવાઓ પડદાની પાછળની હોય છે, કેટલીક પડદાની આગળની હોય છે. બધી સેવા એવું નથી હોતી કે ભાઈ પુલપીટ ઉપરથી કંઈ વચનો ડિલિવર કરે. ના, નાની નાની સેવાઓ હોય છે. કેટલીક સેવા એવી બી હોય છે કે બાઇબલ ગોઠવી રહ્યું છે કોઈ, આપણે જાણતા નથી કે ક્યારે એ બાઇબલ કોના હાથમાં પ્રભુ એના વચન દ્વારા શું કોઈની સાથે વાત કરે, વી નેવર નો. એવી જ રીતે પડદાની પાછળની ઘણી બધી આપણા શરીરમાં આપણે જો જોવા જઈએ તો હાથ છે, પગ છે, આંખ છે, બધું છે, એ બધું વિઝિબલ છે, પણ કેટલુંક જે છે એ ઇન્ટરનલ છે કે નથી આપણે જોઈ શકતા, પણ એનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, બરાબર. અને એટલા જ માટે આપણામાં કોઈ આઈડલ નથી હોતું, એક્ટિવ હોય છે, અને એ બહુ અગત્યની બાબત છે, બરાબર. બીજું શું છે કે શરીરમાં એક પણ આપણો અંગ ડેડ નથી હોતો, બરાબર. ઇટ્સ એન એક્ટિવ બોડી વિથ એક્ટિવ ઓર્ગન્સ ઇન ઇટ. અને એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરીરમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંડળીમાં પણ કોઈ પણ ઓર્ગન કે કોઈ પણ અવયવ એ ડેડ નથી હોતો. બીજું, કોઈ પણ ઓર્ગન વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઓછું ઇમ્પોર્ટન્ટ છે એવું પણ નથી. ખાલી અહીંયા જેમ કે જો કોઈ બાળકો જ હોય તો બાળકો ખાલી બાળકીય સેવા આપે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી. ના, દરેક આપણા શરીરમાં બી દરેક અંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનો મતલબ શું થયો કે આપણામાંના દરેક જેટલા પણ પ્રભુની મંડળીના જો આપણે સદસ્ય છીએ તો આપણામાંનું દરેક એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ નહીં, પણ આપણા બધાને જ્યારે એક હાર્મોનાઇઝ થઈને જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે શું થાય છે, જેમ આપણા શરીરનું થાય છે એમ કે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે અને જેથી કરીને શરીરની વૃદ્ધિ થાય છે. એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પણ આપણે લોકો જ્યારે ભેગા મળીને જ્યારે એક હાર્મોનાઇઝ થઈને એક કોમન ઓબ્જેક્ટિવ, અને એ તો શું ઓબ્જેક્ટિવ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવબાપને મહિમા મળે એ આપણો ઓબ્જેક્ટિવ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યની વૃદ્ધિ એ ઓબ્જેક્ટિવ. એ જ્યારે ઓબ્જેક્ટિવથી આપણે જ્યારે બધા ભેગા મળીને જ્યારે કામ કરીએ છીએ ત્યારે શું થાય છે કે આપણે પોતે પણ એમાં એન્કરેજ થઈએ છીએ, આપણે આપણી પોતાની ઉન્નતિ, આપણે પોતાનું એડિફિકેશન થાય છે અને સાથે સાથે મંડળીની વૃદ્ધિ થાય છે, શરીરની વૃદ્ધિ પણ એ પ્રમાણે થાય છે, બરાબર. અને એટલા જ માટે બહુ અગત્યની બાબત છે. કેટલાક આપણા શરીરના અંગો એવું લાગતું હોય કે આ લેસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કેટલાક આઈ ડોન્ટ નો, તો બાયોલોજીમાં કંઈ બહુ સ્ટ્રોંગ હતો નહીં એટલે, પણ જસ્ટ જો વાત કરીએ તો જેમ કે એપેન્ડિક્સ હોય છે કે ટોન્સિલ્સ હોય છે, કદાચ સાયન્સનું એવું માનવું છે કે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. કેમ કે કેટલી વખત જોઈએ છે કે એનું ઓપરેશન થઈને એને કાઢી નાખવામાં આવે છે, રાશે તે છે તો પણ શરીર ચાલતું હોય છે. સો ધેટ મીન્સ કે સાયન્સ નથી જાણતું, ધેટ ડઝન્ટ મીન કે શરીરમાં પ્રભુએ એપેન્ડિક્સ એમને વિધાઉટ એની રીઝન મૂક્યું છે. ના, યુ કેન નેવર નો. હાર્વર્ડનો લેટેસ્ટ સ્ટડી પ્રમાણે કદાચ એપેન્ડિક્સ જે છે તે ઇમ્યુન સિસ્ટમમાં કે ડાયજેશનમાં એનો રોલ હોઈ શકે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ માણસ જાતની પોતાની જે ખાવાની આપણી હેબિટ્સ એ બધી ચેન્જ થઈ એના કારણે થઈને કદાચ એ ઓર્ગન અત્યારે એટલું બધું એક્ટિવલી યુઝમાં ના હોય, પણ તેમ છતાં પણ એ વિધાઉટ એની રીઝન આપણા શરીરમાં પ્રભુએ નથી મૂક્યું. અને એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવો જન્મ આપ્યો છે, એનામાં જો લઈને આવ્યો છે, જો તમે નવી ઉત્પત્તિ છો, તો વિધાઉટ એની રીઝન કે કોઈ કામ વિના આપણને નથી મૂકવામાં, બરાબર. અને એટલા જ માટે બહુ અગત્યનું બની રહે છે કે આપણા શરીરમાં જે આપણું જે ફંક્શનિંગ જે બધું છે, કદાચ હવે આપણે જો જોવા જઈએ તો ફોર એક્ઝામ્પલ કે કેટલાક અંગો એવા છે કે આંગળીઓ જો ના પણ હોય તો શરીર કામ તો કરે છે પણ એ એટલું એફિશિયન્ટલી કામ નહીં કરે. અમારા જ ઓળખીતામાં એક છે કે જેમને પગના બધા આંગળાઓ કાઢી નાખવા પડે,
જે મને કહેતા હતા કે આમ ઓકે હું ચાલી શકું છું પણ એટલું એફિશિયન્ટલી નથી હું ઓપરેટ કરી શકતો. ઇન ધેટ સેમ સેન્સ આપણામાંના પણ દરેક એવું નથી કે આપણે ઇન્ડિસ્પેન્સિબલ નથી. દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ એવું છે કે જો આપણે જો કદાચ આપણામાંનો કોઈ જો લેસ ઓપરેટિવ હોય તો એના લીધે શું થશે, મંડળી તરીકે આપણે થોડા લેસ એફિશિયન્ટ થઈશું, બરાબર, જેવું આપણા શરીરના અંગ હોય છે એવી. એટલે પહેલા જે મુદ્દામાં આપણે જે જોઈ ગયા તે શું જોઈ ગયા કે જેમ આપણા શરીરમાં જુદા જુદા અંગો છે, ઓર્ગન્સ છે, અને દરેક અંગ કોઈને કોઈ રીતે એનું ફંક્શન હોય છે કે જે કરતું હોય છે, બરાબર. એ ડેડ નથી હોતું, એ અલાઇવ હોય છે અને એ ઇમ્પોર્ટન્ટ પણ હોય છે, બરાબર. જેમ શાસ્ત્રમાં આપણે જોઈએ છે કે આંખ જ ઇમ્પોર્ટન્ટ છે કે કાન ઇમ્પોર્ટન્ટ એવું નથી, એક અંગ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને એ જ્યારે તાલમેલમાં હાર્મોનાઇઝ થઈને જ્યારે ઓપરેટ કરે છે ત્યારે શું થાય છે, ભેગું મળીને મંડળી એ શરીર વૃદ્ધિ પામે છે અને એનું એડિફિકેશન થાય છે. એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીઓ પણ છે, બરાબર. કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે જો આપણે હાર્મોનાઇઝ રહીને કોમન ઓબ્જેક્ટિવથી જ્યારે કામ કરીએ છીએ ત્યારે શું થાય છે, એ મંડળીની ઉન્નતિ, મંડળીની વૃદ્ધિ અને એકબીજાની પણ આપણી વૃદ્ધિ થાય છે. તો આ પહેલો પોઈન્ટ જોઈએ, બરાબર. તો બીજો પોઈન્ટ આપણે એ જોવાના કે શેના વડે સેવા કરવી. જો આ મારા માટે જો સેવા છે તો પછી મારે શેના વડે સેવા કરવાની. તો તમે જો છઠ્ઠો કલમ તમે જોજો તો છઠ્ઠી કલમમાં કહે છે કે આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે, બરાબર. ત્યારે એમ કરીને પછીથી ત્યાં પાઉલે જુદા જુદા વરદાનો એ બધી જે ગિફ્ટ છે એ ત્યાં દર્શાવે છે, બરાબર. ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે વી હેવ ડિફરન્ટ ગિફ્ટ્સ અકોર્ડિંગ ટુ ધ ગ્રેસ ગિવન ટુ ઈચ ઓફ અસ. તમે જો પહેલો કોરિન્થીયોનો પત્ર તેનો 12મો અધ્યાય જો તો એમાં આપણને વિસ્તારથી આપણને બધા આ ગિફ્ટ્સ એટલે આ સ્પિરિચ્યુઅલ ગિફ્ટ્સની વાત કરી છે. તમે અને હું આપણે જે નેચરલી આપણે જે જન્મ લીધો છે ને એમાં આપણે કેટલાક તાલંતો પ્રભુએ એની કૃપામાં આપેલા છે, બરાબર. પણ એ જે તાલંતો જ્યારે પ્રભુના માટે કોન્સિક્રેટેડ હોય છે, જ્યારે સેટ અપાર્ટ કરવામાં આવે છે, વેદી ઉપર જ્યારે અર્પિત કરવામાં આવે છે ત્યારે એ જુદી વસ્તુ બની જાય છે. પણ એ ઉપરાંત પણ પ્રભુનો આત્મા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કોઈ પણ વ્યક્તિ આવે છે તો પ્રભુનો આત્મા એક ચોક્કસપણે આત્મિક દાનોથી વેષ્ટિત કરે છે વ્યક્તિને, બરાબર. તો અહીંયા આપણને ત્યાં પાઉલ કહે છે, તમે જો પહેલો કોરિન્થીયો તેનો 7મો અધ્યાય અને 7મી કલમ જો તો ત્યાં પાઉલ કહે છે કે દેવ તરફથી દરેકને પોતપોતાનું ખાસ કૃપાદાન મળેલું છે. દરેકને. આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કેટલીક વખત કેટલાક લોકો વિચારતા હોય છે કે આઈ ડોન્ટ નો હું શું કરી શકું. પ્રભુએ તમને ચોક્કસપણે કોઈને કોઈ કૃપાદાન આપ્યું છે જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છો તો. અને એ બહુ અગત્યની બાબત છે, બરાબર છે. તો ત્યાં પાઉલ કહે છે કે કોઈને એક પ્રકારનું દાન અને કોઈને બીજા પ્રકારનું દાન. અને એ બી શું કે દેવ તરફથી. અને આ બી બહુ અગત્યની વસ્તુ છે, બરાબર. હવે જેમ મેં તમને પહેલા કીધું કે પહેલો કોરિન્થીયો તેનો 12મો અધ્યાયમાં તમે જોજો તે 12મા અધ્યાયનો આખો તમે જો જઈને અભ્યાસ કરશો તો તમને જુદા જુદા કૃપાદાન બાબતે ત્યાં પાઉલ જણાવે છે, બરાબર. તેમાંથી કેટલી કલમો જો ચંદ કલમો જો લો તો ચોથી કલમમાં કહે છે કે કૃપાદાનો અનેક પ્રકારના છે તો પણ આત્મા તો એકનો એક છે. ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે there are different kinds of spiritual gifts but the same spirit is the source of them all. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા છે કે જે કૃપાદાનોથી એ વ્યક્તિને વેષ્ટિત કરે છે, બરાબર છે. 8મી થી 10મી કલમમાં તમે જોવા જાઓ તો ત્યાં પાઉલ પછી વર્ણવે છે શું, કોઈને આત્માથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્મા વડે, બરાબર, કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાનું કૃપાદાન, ચમત્કાર કરવાનું કૃપાદાન, પ્રબોધ કરવાનું કૃપાદાન, ભિન્ન ભિન્ન ભાષાઓનું કૃપાદાન. એવી રીતના પ્રભુના આત્મા દ્વારા જુદા જુદા લોકોને પ્રભુની મંડળીની વૃદ્ધિના માટે, એની ઉન્નતિના માટે, એના રાજ્યની વૃદ્ધિના માટે જુદા જુદા કૃપાદાનોથી પ્રભુ એને વેષ્ટિત કરે છે. અને એમ કરીને પછીથી 11મી કલમમાં એને પાઉલ કહે છે કે પણ પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર એને એ જ આત્મા છે. ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે it is the one and only spirit who distributes all these gifts. He alone decides which gift each person should have. એટલે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણા અંગત આજ્ઞા તરીકે સ્વીકાર કર્યો છે ને આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણા દરેકને પ્રભુએ ખાસ કૃપાદાનોથી વેષ્ટિત કર્યા છે. સવાલ મારે ને તમારા માટે શું થઈ જાય, શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છું? શું ઈસુ ખ્રિસ્ત એ મારો પ્રભુ, મારો દેવ, મારો તારનાર છે? જો છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્મા વડે આપણને ચોક્કસપણે કૃપાદાન આપવામાં આવ્યું છે. તો પછી આપણો શું રોલ બને કે જે કૃપાદાન આપવામાં આવ્યું છે સૌથી પહેલા તેને ડિસર્ન કરવાની વાત આવે કે મને શું પ્રભુએ કૃપાદાન આપ્યું. અને એક વખત હું ડિસર્ન કરું પછી તેને કલ્ટિવેટ કરવાની વાત આવે, બરાબર. અને કલ્ટિવેટ કરીને પછી પ્રભુના રાજ્યની વૃદ્ધિને અર્થે એનો ઉપયોગ કરવાની વાત આવે, બરાબર.
જો એને થોડી વખત આપણે જો જોવા જઈએ કે કૃપાદાન આપણને મળ્યું છે કે નહીં, કેવી રીતના અને કયું મળ્યું છે, એનો જો જોવો તો થોડોક જો દાખલાની વાત કરું, કદાચ ને તમને જો પ્રભુએ એના વચન પ્રત્યેનો જો પ્રેમ આપ્યો છે તો એ ચોક્કસપણે જાણવું કે પ્રભુ એ વચનને બીજાઓની સાથે શેર કરવા માટે પ્રભુ તમારો ઉપયોગ કરવાનો છે. એનું કારણ તમને કહું, જો તમને પ્રભુએ એના વચન પ્રત્યેનો જો પ્રેમ આપ્યો છે એનો મતલબ શું થશે? તમે એના વચનમાં લાગુ રહેશો, તમે એના વચનની અંદર બેસવાનું તમને ગમશે અને એના લીધે શું થશે? એનું વચન તમે રિસીવ કરશો. એનું વચન તમે રિસીવ કરશો તો એનો મતલબ શું થશે? પ્રભુ તમને છલકાવશે, ઉભરાવશે અને તમારામાંથી પછી એ બીજાઓને પણ એ આશીર્વાદિત કરશે. બરાબર? એટલે આ એક જસ્ટ દાખલો છે કે હું આજે જેમ કે ફોર એક્ઝામ્પલ હું વચન જો ડિલિવર કરવાની વાત કરું પણ મને પોતાને જો વચનમાં બેસવાની જો ઈચ્છા ના હોય તો પછી આઈ થિંક કદાચ એ મિસફિટ થઈ જાય. કેમ કે હું પોતે જો મેં જે રિસીવ ના કર્યું તો હું શું શેર કરવાનું? ઓબ્વિયસ છે, કોમન સેન્સની વાત છે. બરાબર? પણ એક વસ્તુ એ પણ છે, જો પ્રભુએ તમને આપ્યું છે તો પછી પ્રભુ તમને તમે વચનના એના સાનિધ્યમાં બેસતા રહેશો, એના લીધે શું થશે કે પછીથી તમે બીજાઓને પણ એ શેર કરી શકશો કે જે પ્રભુએ તમને આપ્યું છે. જ્યારે વચન શેર કરનાર માણસ કોઈ પણ પોતાની વિમ્સ એન્ડ ફેન્સીસ પ્રમાણે નથી કરતો, પ્રભુએ જે બતાવ્યું છે બધું એ શેર થાય છે. બરાબર? અને એ બહુ અગત્યનું. આપણે થોડા વખત પહેલા આપણા ચર્ચમાં એક નાનું બાળક બાબતે વાત કરવામાં આવી કે એના મમ્મી સાથે સુપર સ્ટોરમાં ગયો, તેના મમ્મીને કે હું પેલા ક્લર્કને જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરું. આ ક્યાંથી આવ્યું? કદાચ આપણામાં એક સુવાર્થી કાલ ઉઠીને ઊભું થશે. વાય એ પ્રભુના આત્મા અત્યારથી બાળકમાં કદાચ કામ કરી રહ્યો છે. પણ આ બધી બાબતો છે કે જે ડિસર્ન કરવું બહુ અગત્યનું બની રહે છે. અને એટલા જ માટે અમે મંડળી તરીકે પણ એ હંમેશા એ જોઈએ છે કે પ્રભુએ ક્યાં કોને શું આપેલું છે, એટલે એમાં પછી અમે કલ્ટિવેટ કરવાનો ટ્રાય કરીએ છીએ, એન્કરેજ કરવાનો ટ્રાય કરીએ છીએ. હવે મારા જેવો માણસ 45 વર્ષ સુધી મેં બાઇબલ વાંચ્યું નહોતું, પણ પ્રભુ જ્યારે એનામાં લઈને આવ્યો તો હું મંડળીનો અને મંડળીના આગેવાનોનો આભાર માનું છું કે પછી મને આ પ્લેટફોર્મ આપવામાં આવ્યું કે જ્યાંથી કરીને પછી હું જે પછી પ્રભુના વચનમાં બેસીને જે પછી હું રિસીવ કરતો હતો, પછી હું શેર કરતો હતો, તેના લીધે શું છે હું પોતે પણ એમાં ઉત્તેજિત થઉં છું અને પછી તે મંડળીની ઉન્નતિ માટે પણ કામ આવે છે. એટલે આ તો એક જસ્ટ દાખલો હતો કે પ્રભુ આવી રીતે કામ કરતો છે. એટલે તમારે જોવું રહ્યું કે મને પ્રભુએ શું આપ્યું. પ્રાર્થનામાં બેસો કે પ્રભુ તે મને શું આપ્યું છે કે જે તું મારી પાસે તારી મંડળી ઉન્નતિ માટે અને તારા રાજ્યની વૃદ્ધિના માટે એનો ઉપયોગ કરવાનો છે. અને પ્રભુ ચોક્કસપણે બતાવશે. કેમ? કેમ કે પ્રભુનો પર્પસ જ એ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને લઈ આવે છે શેના માટે? આ જ પર્પસથી લઈ આવે છે. બરાબર? એટલે આપણે જે બીજા મુદ્દામાં શું જોઈએ કે શેના વડે મારે સેવા કરવાની છે, તો જે કૃપાદાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્માએ તમને આપ્યું છે એના વડે આપણે પ્રભુની સેવામાં, એની મંડળીની સેવામાં. તો ત્રીજો અને છેલ્લો પોઈન્ટ જે છે એમાં તો પછી આપણે એના ઉપર આવીએ કે કયા એટીટ્યુડથી કરવાનું. અને આ બહુ અગત્યનું છે. આપણને બધું તો આપવામાં આવ્યું છે, પરંતુ આપણો એટીટ્યુડ ખોટો હોય તો પછી કશું કામનું નથી. એ તમે પછી કરંથીઓમાં જ્યારે પાઉલ લખે છે ત્યારે રણકાર કરનાર જ્ઞાન જેવું એ બધી વાતો કરે છે. બરાબર? અને એ બહુ અગત્યની બાબત બની જશે. તો ત્યાં તમે જો ત્રીજી કલમમાં તમે જો જોવા જાવ તો ત્યાં શું કહે છે? હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવું ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણો, પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસમાં વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. એમ્પ્લિફાઈડ વર્ઝન કહે છે, I say to every one of you not to think more highly of himself and of his importance and ability than he ought to think, but to think so as to have sound judgment, as God has apportioned to each a degree of faith and a purpose designed for his service. New Living Translation કહે છે, don't think you are better than you really are. Be honest in your own evaluation of yourself. બરાબર? અહીંયા પાઉલ એમ નથી કહેતો કે think yourself as a nobody. No. બરાબર? એક વસ્તુ બહુ ક્લિયર છે. પ્રભુના કોન્સેપ્ટમાં we are somebody. ઓકે, આપણે નોબડીઝ કોઈ નથી આપણામાં. અને એનો એક જ દાખલો તો શું, એટલે ઓબ્વિયસ તમે જો તમને એનો રિસ્પોન્સ જોઈતો હોય તો શું, એ સર્વસમર્થ સનાતન ઈશ્વર પોતાનું સ્વર્ગનું વૈભવ છોડીને તમારા અને મારા ઉદ્ધારના માટે ક્રૂસ ઉપર બલિદાન થયો. આટલી આપણી વેલ્યુ છે. ઓકે, દુનિયા આપણી વેલ્યુ જે પણ લગાવતી હોય ધેટ ડઝન્ટ મેટર. એ માયને રાખતું નથી. એટલે ક્યારે પણ જો તમને કદાચ એવો ખ્યાલ આવે કે કોઈ કદાચ જો તમને એમ કહે તો એટલું જાણો, તો એને કહેવું કે ભાઈ મારી વેલ્યુ શું છે. આઈ ટેલ યુ કે સૃષ્ટિનો રચય કરતા એ સ્વર્ગનું વૈભવ છોડીને મારા માટે, મારા ઉદ્ધારના માટે, મારા પાપોની માફીના માટે, મને અનંતકાળનું જીવન મળે એના માટે, મારું દેવ બાપની સાથે સમાધાન થાય એના માટે થઈને એને પોતાનો જીવ આપી દીધો. આ મારી વેલ્યુ છે.
ઓકે, સો પાઉલ અહીંયા આપણને બહુ ક્લિયર કહે છે, પણ એનાથી પણ અગત્યની વસ્તુ શું છે કે છે કે નમ્રતાથી પોતાને યોગ્ય કરો. અને આ બહુ અગત્યની બાબત છે. હા, કે આપણે જે કંઈ પાઉલ કહે છે ને કે હું જે કંઈ પણ છું એ દેવની કૃપાથી છું. આ ધ્યાન રાખવું બહુ અગત્યનું છે. આપણું કોઈ સારાપણું કે આપણી કોઈ લાયકાત નથી કે જેના કારણે પ્રભુએ આપણો સ્વીકાર કર્યો. જગતના મંડાણ અગાઉથી એ જાણતો હતો કે જોશો કેટલા લોચા મારવાનો છે, જોશો કેટલું દંડ મચાવવાનો છે, પણ એને સેટ અપાર્ટ કરી નાખ્યા. એને કીધું કે યુ આર માઇન પીરિયડ. ઓકે, પણ એ દેવની કૃપા છે. અને એ બહુ અગત્યનું છે. બીજા કેટલાક એક્સપ્રેશન્સ તમે જો જોવા તો 7મી અને 8મી કલમ જો વાંચો તો ત્યાં શું લખ્યું છે? અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેને શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું. અને જે સુબોધ કરનાર તેને સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું. જે અધિકારી છે તેને ખંતથી અધિકાર ચલાવો. અને જે દયા રાખે તેને ઉમંગથી રાખવી. બરાબર? એટલે આની અંદર કેટલાક વર્ડ્સ તમે જો પિકઅપ આપણે કરીએ તો ત્યાં શું છે કે સેવામાં તત્પર રહેવું, મંડ્યા રહેવું, લાગુ રહેવું. અને એ બી કેવી રીતે? તો કહે છે કે ઉદારતાથી, ખંતથી, ઉમંગથી. બરાબર? ઇંગ્લિશ વર્ઝન્સમાં તમે જોવા જાવ તો કે ડિવોટ યોરસેલ્ફ. અને બીજા કેવા વર્ડ્સ છે કે જનરસલી, diligently, energetically, cheerfully, gladly. પ્રભુની સેવા આ એટીટ્યુડથી કરવાની પ્રભુ વાત કરે છે. આના જો તમે વિપરીત જોવા જાવ તો ઓપોઝિટ વર્ડ્સ તમે જો જોવા જાવ તો શું? કરવા ખાતર કરવું, કચાસ રાખીને કરવું, વેઠ ઉતારીને કરવું, કચકચ કરીને કરવું. આ બધા એના ઓપોઝિટ વર્ડ્સ છે. બરાબર? આવા એટીટ્યુડથી નથી કરવાનું. જ્યારે તત્પરતાથી વાત કરવાની વાત આવે તો શું? કોઈ મને કહેવાનું નથી પણ તેમ છતાં પ્રભુએ મને કૃપાદાનથી વિસ્તૃત કર્યું છે, હું પ્રભુએ મને એનામાં પસંદ કર્યો છે, મને કોઈ કહે કે ના કરે હું એ કરીશ. એ મારી તત્પરતા છે. બરાબર? એટલે એટલે પ્રોએક્ટિવલી કરવાની વાત આવે. અને એ પ્રમાણે જો મંડ્યા રહેવું કે લાગુ રહેવાની વાત આવે તો શું? મને કોઈ એપ્રિશિએટ કરવાનું નથી, કોઈ કરતું નથી. બરાબર? કોઈ મારી દરકાર રાખતું, કોઈ નોંધ લેતું નથી. બરાબર? તો પણ મંડ્યા રહેવાની વાત આવે, લાગુ રહેવાની વાત આવે. થેન્કલેસ જોબ છે, કોઈને ખબર બી નથી હોતી. હું એ મારે એકલા જ કરવું પડે છે. પણ એ મંડ્યા રહેવાની કે લાગુ રહેવાની વાત છે. વર્સ્ટ કેસ તમે જોવા જાઓ, મને ક્રિટિસાઇઝ કરે છે લોકો. એટલે એનો મતલબ શું થયો કે જે એક્સટર્નલ ફેક્ટર્સ છે એ તમારી પ્રભુની સેવાને કોઈ રીતે અફેક્ટ ના કરે. અને આ બહુ અગત્યની બાબત બની જાય. બીજું શું? તો કહે છે કે ઉદારતાથી, ખંતથી, ઉમંગથી. એટલે શું? મારું પૂરેપૂરું હૃદય એમ આપે. એટલે ખાલી વેઠ ઉતારવા માટે કે કચાસ રાખીને કે ના, પૂરેપૂરું મારું તન ધનથી હું એના માટે કામ કરું. તો અત્યારે શું જોઈએ? આપણે તત્પરતા, મંડ્યા રહેવું, લાગુ રહેવું, ઉદારતાથી, ઉમંગથી, આ બધા વર્ડ્સ હોય. પણ એની સાથે સાથે બીજી એક વસ્તુ પણ છે કે જે તમને જે જોવા મળે છે કે કયા એટીટ્યુડથી કરવી, તે તમે પહેલો પિક્ચર તેનો 4થો અધ્યાય અને 10 થી 11ની કલમ તમે જો જુઓ તો ત્યાં શું આપણને પિક્ચર કહે છે કે દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારી તરીકે વાપરવું. જો કોઈ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરો. જો કોઈ સેવા કરે તો તેણે દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી, જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય. તેને સદા સર્વકાળ મહિમા તથા સત્તા છે. આમેન. ઇંગ્લિશ વર્ઝનમાં શું કહે છે? Each of you should use whatever gift you have received to serve others as faithful stewards of God's grace in its various forms. એના માટે જેથી કરીને in order to that what? In all things God may be glorified through Jesus Christ. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય. હવે એટલે એક વસ્તુ શું છે કે આપણો જે એટીટ્યુડ હોવો કયો હોવો કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એનાથી ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય. મારા પોતાના ક્રેડિટના માટે કે મારા પોતાના સેલ્ફ ગ્લોરિફિકેશનના માટે નહીં, પણ હું જે કંઈ પણ સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કરું છું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપને મહિમા મળે એ એટીટ્યુડથી. બરાબર? અને બીજું શું કે સારા કારભારી તરીકે એ અ ફેથફુલ સ્ટુઅર્ડ. તમે જે સ્ટુઅર્ડ વર્ડ કે કારભારી વર્ડ તમે જે જોવા જાઓ તે એનો મતલબ શું છે? કારભારી કોણ હોય છે? કે જે પોતાના ધણીને હિસાબ આપશે.
તમે જો આપણે જે દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દ્રષ્ટાંત પ્રભુએ જે કીધા એમાં તમે જો માર્તીની સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 34મી કલમમાં જે તાલંતોનું જે દ્રષ્ટાંત છે એમાં તમે જો જુઓ તો ત્યાં આપણે જોઈએ છે કે શું થાય છે કે જે ધણી હોય છે તે ધણી શું કરે છે કે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપે છે અને પછી પરદેશ જાય છે. અને પછી શું કે જે લાંબી મુદત પછી એ પાછો આવ્યો અને શું ચાકરો પાસેથી એને હિસાબ લીધો. એવી જ રીતે તમે અને હું પણ એક દિવસે આપણા પ્રભુએ આપણને જે કંઈ પણ કૃપાદાનો આપ્યા છે એના માટેનો હિસાબ આપણે આપીશું. અને આ વસ્તુની અવેરનેસ આપણે રાખવી બહુ અગત્યની છે. આપણને જે કંઈ પણ દાન આપવામાં આવ્યું છે, તાલંત આપવામાં આવ્યું છે, કૃપાદાન આપવામાં આવ્યું છે, એ આપણે પૂરતી જ ખાલી રાખવા માટે નથી આપવામાં આવ્યું. પ્રભુ ચોક્કસપણે એનો હિસાબ લે. તમે જો દ્રષ્ટાંત પરથી જો તો પછી એ પ્રભુનો રિસ્પોન્સ કેવો રહેશે જ્યારે હિસાબ લેશે ત્યારે એ પણ આપણને જોવા મળે છે. વેલ આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણું સાલ્વેશન, આપણું તારણ નથી ગુમાવી બેસતા. પણ એ જે શાબાશ મારા વિશ્વાસુ ચાકર, એ જે સાંભળવાની વાત છે, જો એ ના મળે તો શું કામ? એટલા માટે એ બહુ અગત્યની વસ્તુ બની રહે છે. એટલે આપણે આ ત્રીજા પોઈન્ટમાં, આપણે ત્રીજા મુદ્દામાં શું જોઈ ગયા કે આપણે કયા એટીટ્યુડથી સેવા કરવાની છે. તો જેમ શાસ્ત્રમાં જ આપણે જોઈએ છે કે નમ્રતાથી, તત્પરતાથી, મંડ્યા રહીને, લાગુ રહીને, ઉદાર ભાવે, પૂરેપૂરા ખંતથી અને ઉમંગથી, બરાબર, અને પ્રભુને માટે, પોતાની ક્રેડિટને માટે નહીં, અને મંડળીની ઉન્નતિ માટે, બીજાઓના સારા માટે, અને દેવ બાપને મહિમા મળે એટલું જ નહીં, પણ સાથે સાથે એક અવેરનેસ રાખીને એક દિવસ આ પ્રભુએ મને જે કંઈ કૃપાદાન આપ્યું છે એનો મારે પ્રભુને હિસાબ આપવો. એટલે એ એટીટ્યુડથી આપણે આપણી સેવા કરવાની. તો આજનું આપણે જે મનન જોઈ ગયા તેમાં આપણે કયા 3 મુદ્દા જોઈ ગયા? આપણે એ જોઈ ગયા કે દરેકના માટે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અને હું છીએ તો આપણા દરેકના માટે કોઈ ચોક્કસપણે સેવા પ્રભુએ નિર્ધારિત કરી રાખી છે. બરાબર? ચોક્કસપણે આપણા માટે કોઈને કોઈ સેવા છે. કેમ કે જેમ આપણા શરીરમાં કોઈ પણ અંગ એમને નકામું નથી હોતું, કે આઇડલ નથી હોતું, એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પણ દરેક વ્યક્તિ કોઈને કોઈ સેવા એના માટે હોય છે. તો પછી કેવી રીતે, શેના માટે સેવા કરવાની? તો જે પ્રભુએ તમને જે કૃપાદાન આપ્યું છે એના માટે. બરાબર? હા, એ પણ છે. હાથ એમ ના કે ચલો કાલથી હું પગનું જે કામ છે એ કરવાનું મને એ ગમે છે. કેટલી વખત એવું થતું હોય છે, મને આ વધારે ગમે છે. પણ ભાઈ, તું હાથ છે, તું પગનું કામ કરવાનું ચાલુ કરીશ તો યુ વિલ નોટ બી એબલ ટુ ડુ ઇટ. બરાબર? એટલા માટે બહુ અગત્યનું બની જાય છે કે એ જાણવું, એ ડિસર્ન કરવું કે પ્રભુએ મને શું આપ્યું છે, શું કૃપાદાન મને આપ્યું છે, અને એને પછી કલ્ટિવેટ કરીને એને પ્રભુની સેવામાં પછી એને લાગુ કરવું. અને પછી કેવા એટીટ્યુડ સાથે? તો પૂરી નમ્રતાથી, તત્પરતાથી, ધગસથી, ખંતથી, ઉમંગથી, ઉદાર ભાવથી, અને સાથે સાથે પ્રભુને મહિમા મળે એના માટે, અને એ અવેરનેસ રાખીને એક દિવસે મારે પ્રભુને એનો હિસાબ આપવાનો છે. તો આજનું આપણું આ મનન હતું. તો પછી એને આપણા જીવનમાં જ્યારે એપ્લિકેબલ કરવા જોઈએ, તો આપણે અહીંયા બધા જ્યારે બેઠા છે, બરાબર, તો શું પોતાના જીવનના માટે ક્વેશ્ચન કરવાનો આવે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની કઈ સેવા કરું છું? જો હું એમ કહું છું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામેલી વ્યક્તિ છું, જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો દેવ, મારો પ્રભુ, મારો તારનાર છે, તો હું કઈ સેવા કરું? આ બહુ અગત્યનો સવાલ છે. કેમ કે એક પેરાડોક્સ તમે જો જોવા જાઓ, શરીરમાં આ મારા શરીરનું અંગ છે અને પછી કંઈક જો કામ ના કરતું હોય, એ બહુ એ પેરાડોક્સ થઈ જાય, એક વિરોધાભાસ થઈ જાય. How is it that an active organ of a body doesn't do anything? It's not possible. Naturally, possible છે ને, એ પેરાડોક્સ છે. બરાબર? એવી જ રીતે આપણા જીવનમાં પણ એ જોવું અગત્યનું બની રહે છે. કેમ કે જેમ આપણા શરીરમાં કોઈ ડેડ ઓર્ગન્સ નથી, એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં પણ કોઈ આઇડલ કે કોઈ ડેડ ઓર્ગન્સ નથી. તો એ અગત્યનું બની રહે કે હું કઈ સેવામાં છું, વોટ ઇઝ ઇટ, મારું શું કન્ટ્રીબ્યુશન છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીની ઉન્નતિ માટે, એની વૃદ્ધિ માટે, એના રાજ્યની વૃદ્ધિ માટે. એ બહુ અગત્યનો એક સવાલ બની રહે. બરાબર? કેમ કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણે મરણમાંથી જીવનમાં આવ્યા છે. આપણી પ્રથમની અવસ્થા શું હતી? આપણે પાપો અને અપરાધોમાં મુએલા હતા. ઓબ્વિયસલી જ્યારે જો આપણે મુએલા હતા તો વી આર નોટ એક્સપેક્ટેડ ટુ બી એક્ટિવ ઇન એનીથિંગ. પણ જો યોહાન 5:24 પ્રમાણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જે વિશ્વાસ કરે છે તેઓ મરણમાંથી જીવનમાં તેમણે પ્રવેશ કર્યો છે. આપણે શાસ્ત્રમાંથી જોઈએ. બરાબર? તો જો જીવનમાં પ્રવેશ કર્યો છે અને તેમ છતાં પણ હું જો કોઈ બાબતમાં એક્ટિવ નથી પ્રભુની સેવામાં, તો એ પેરાડોક્સ થઈ જાય.
બરાબર? એટલા માટે મારા માટે જો એ બહુ અગત્યનું બની જાય કે અમારે રિયલી ઇન જીસસ ક્રાઇસ્ટ, બરાબર? એટલે એ બહુ અગત્યની બાબત બની ગઈ છે, બરાબર? મારું એ જાણવું. સાથે સાથે બીજી એક વસ્તુ એ પણ કે શું મારામાં એ સેન્સ ઓફ બિલોંગિંગ છે? શું એ પ્રભુ કે જેને હું મારો પ્રભુ મારો દેવ કહું છું એના પ્રત્યેનો મારામાં પ્રેમ છે? કેમ કે અચૂકપણે જાણો કે જો આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉપર જે ઉપકાર કરવામાં આવ્યો છે કે આપણે જો પાપોને અપરાધોમાં મુવેલા હતા એમાંથી જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવનમાં લઈ આવ્યો છે, તે બહુ મોટો ઉપકાર એના ઉપર આપણા ઉપર કર્યો. અને નોર્મલ વ્યક્તિ તરીકે જો આપણા ઉપર ઉપકાર કરવામાં આવ્યો હોય તો એ ગ્રેટિટ્યુડની ભાવના હોય ઓબ્વિયસલી, બરાબર? કે ગ્રેટિટ્યુડની ભાવના, અને ગ્રેટિટ્યુડની ભાવનાના કારણે શું એ પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુ પ્રત્યેનો પ્રેમની સાથે સાથે એના પ્રભુની મંદિરમાં હોવાનો એક સેન્સ ઓફ બિલોંગિંગ હોવાના કારણે થઈને ઓબ્વિયસ છે કે આપણે કોઈની કોઈ બાબતમાં આપણે કહીશું, બરાબર? તો એ અગત્યનો સવાલ એ થઈ જાય કે શું હું સેવામાં છું? અને કદાચ જો આપણો રિસ્પોન્સ એમ હોય કે હા, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં એની કોઈ સેવામાં છું, તો પછી એક અગત્યનો બીજો સવાલ એ બની જાય કે હું કયા એટીટ્યુડથી હું સેવા કરું છું. જો અહીંયા શાસ્ત્ર જ્યારે એમ કહે છે કે તમે આવી રીતના સેવા કરો, એનો મતલબ એ છે કે કદાચ એમાં ખામી હશે ત્યારે કે નમ્ર ભાવે સેવા કરો, કે આવી રીતના સેવા કરો કે પૂરા ઉમંગથી કે તત્પરતાથી, આ બધું પ્રભુએ કેમ કહેવું પડ્યું? કદાચ આપણે એમાં મિસ થતા હશે ત્યારે પ્રભુ કહે છે. અને એટલા માટે એ આપણું ઇન્ટ્રોસ્પેક્શન કરવું બહુ અગત્યનું બની રહે, સાથે સાથે એક સારા કારભારી તરીકે કામ કરવું અગત્યનું બની રહે છે. અને કદાચ જો આપણા મને કોઈ એમ કહે કે ના હું કોઈ સેવામાં નથી, તો કદાચ એ બની શકે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી એના માટે. કેમ કે જેમ મેં પહેલાં કીધું એ પેરાડોક્સ, વિરોધાભાસ, કે ઈસુ ખ્રિસ્તમાં હોવું અને તો પણ એની સેવામાં નહીં હોવું, દેટ ઇઝ અ પેરાડોક્સ. તો કદાચ જો કોઈ પણ સેવામાં નથી તો એ બહુ ડેન્જરસ પરિસ્થિતિ છે. કેમ કે એનો મતલબ પછી એ થઈ જાય કે મારા માટે તો આ પૃથ્વી જે છે એ જ મારા માટે સ્વર્ગ પર છે, કેમ કે ભવિષ્યની કોઈ આશા નથી રહેતી. તો એ તપાસ કરું કે અમારી ઇન જીસસ ક્રાઇસ્ટ. કેમ કે પ્રભુનું તો આપણા દરેકના માટે આમંત્રણ હંમેશા હોય છે. અને પ્રભુ એ પણ કહે છે ને, યોહાનની સુવાર્તામાં કહે છે કે ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે કંઈ ફળ આપી શકતી નથી. એટલે કેટલી વખત શું થઈ જાય કે હું પોતાના માટે થઈને જો સેવા કરતો હોઉં તો પ્રભુ તો કહે છે કે યુ વિલ નોટ બી એબલ ટુ ડુ ઇટ. કેમ કે જ્યાં સુધી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી એ વેલામાં જો એ ડાળી નથી, કે એ ડાળી ફ્રૂટફુલ ક્યારેક થઈ નથી. તો વાલો આજના મનમાંથી આપણે જે બાબતો જોઈએ, તો પોતાના માટે તમે અને હું આપણા અંગત જીવનો માટે એ ઇવેલ્યુએશન પોતાનું કરવું બહુ અગત્યનું છે. અને મારી એ જ પ્રાર્થના અને વિનંતી છે કે પ્રભુ આજે આપણને દરેકની પ્રમાણે ચેલેન્જ કરે કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીની સેવામાં ઓલરેડી લાગુ છીએ તો આપણે એ બાબતે વિચારીએ કે આપણે કયા હેતુથી કરીએ છીએ, કયા ભાવથી કરીએ છીએ, કેવા એટીટ્યુડથી કરીએ છીએ. અને કદાચ જો આપણામાં કોઈ નથી, સેવામાં નથી સહેજ પણ નાનું કામ કે મોટું કામ કે જે કંઈ પણ પ્રભુએ તમારા માટે જે કંઈ પણ નિર્ધારિત કર્યું છે, તો પ્રભુને તમે પ્રાર્થના કરો કે પ્રભુ તું મને બતાવો કે તું મારો ઉપયોગ શેના માટે કરવા માંગે, તારી કઈ સેવા તે મારા માટે નિર્ધારિત કરી રાખી છે. હું ચોક્કસપણે માનું છું, કેમ કે પ્રભુએ પસંદગી કરી છે તો પ્રભુ એમને નથી પસંદ, એના ચોક્કસ હેતુ અને ઈરાદા છે. અને બીજું એ પણ છે કે જ્યારે પછી એ પ્રભુમાં પછી આપણે જ્યારે એક્ટિવ થઈએ છીએ ત્યારે શું થાય છે, એ ભરપૂરીપણાનું જીવન, બરાબર, એ પર્પસફુલ લાઈફ મળી રહે છે. કે પછી એનાથી શું થાય છે, મંડળીની ઉન્નતિ, પોતાની ઉન્નતિ, અને સાથે આપણે જેમ આપણા ઓર્ગન્સ બધા કેવી રીતના વધે છે આપણા શરીરમાં, એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મંડળી જે શરીર છે, જે મંડળી છે, એ પણ એવી જ રીતે વૃદ્ધિ. આવો તો આપણે વચનના પ્રકાશમાં થોડી વાર પોતાની આંખો બંધ કરીને અને એના ઉપર વિચાર કરીએ આપણા પોતાના જીવનોમાં, અને પ્રભુ પાસે કૃપા માંગીએ કે કદાચ